હેલો ફ્રેન્ડ્સ, જય જિનેન્દ્ર બધાને અમર ભાવના બ્લોગમાં આપનું સ્વાગત છે। અત્યારના વાગ્યા છે 9:30। સો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારના જમવા આજે ડિનરમાં આપણે બનાવ્યા છે બ્રેડ પકોડા। બ્રેડ પકોડામાં આપણે સ્ટફિંગમાં બટેટા નાખ્યા છે। બટેટાની અંદર ગરમ મસાલો, મીઠું મરચું, લીલી મરચી અને ધાણા જીરું, ચાટ મસાલો અને કોથમરી નાખી છે અને આછું એવું ચણાના લોટનું સ્ટફ રાગ કરી એની અંદર આપણે બોરીને ઉતાર્યા છે। સાથે 3 જાતની ચટણી છે ને લીંબુ છે, ગ્રીન ચટણી, મીઠી ચટણી અને લાલ ચટણી, લસણની ચટણી। સો ફ્રેન્ડ્સ, ચાલો અત્યારના રાતના ડિનર કરવા માટે। સો ફ્રેન્ડ્સ, આ આપણા પકોડા મસ્ત એવા અને લીલી ચટણી, મીઠી ચટણી અને લાલ ચટણી। આમ જોવા જાય તો પકોડામાં કોઈ દિવસ ગ્રીન ચટણી હોય નહીં, પણ અમર ગાર્લિકની ચટણી નથી ખાતા એટલે આપણે લીલી ચટણી સાથે રાખી છે। આ આપણા પકોડા છે। સો ફ્રેન્ડ્સ, ચાલો ડિનર કરવા માટે। અને અહીંયા જો મારો હાર્વિસ મોઢામાં હાથ નાખીને રમે છે। હાર્વિસ, હાય કરો બધાને, હાય 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 હાર્વિસ। એ અત્યારના રમવાના મૂડમાં છે ને, મોઢામાં દાંત આવે છે ને એટલે આખો દિવસ બસ બધું એને મોઢામાં જ જોતું હોય છે। સો ફ્રેન્ડ્સ, મારો બ્લોગ કેવો લાગે છે, તમને પસંદ આવે તો મારા બ્લોગને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ। આવજો, જય જિનેન્દ્ર બધાને।